આજે લગભગ 90% વિસ્તારોમાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આવડના વલસાડના ભાગો, નવસારીના ભાગો અને સુરતના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. હવે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરા વગેરે ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ કેટલાક નાની નદીઓમાં જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે એ હજુ પણ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે હજુ વરસાદની સ્થિતિ રહે છે. તારીખ 10-11થી મોટાભાગના ભાગોમાં બરફ થવાની શક્યતા રહે છે. પરંતુ આ જે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદનું પાણી સારું નહીં, એટલે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની પણ શક્યતા રહેતી હોય છે. પુષ્ય નક્ષત્રનું પાણી સારું. આ નક્ષત્રમાં લગભગ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગોમાં અને જામનગરના ભાગોમાં વરસાદ નથી. તે ભાગોમાં પણ હળવા ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. પોરબંદરના ભાગમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. પરંતુ જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી હળવા ભારે વરસાદની ઝાપટાથી કોઈ અર્થ સરતો નથી. એ બીજી એક સિસ્ટમ 14મી જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરની સિસ્ટમ બનશે અને તેની અસરમાં લગભગ 16થી 20 કે 17થી 20માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે.